ભીની માટીની સુગંધ સાથે કોઈની યાદ આવે તો તમે જીવંત છો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. ગુજરાતી ગીતોમાં આ એવું ગીત જે જૂની પેઢીને ખૂબ વહાલું છે. આજથી 10 વર્ષ પહેલા લગ્નોમાં જ્યારે ડીજે ડાન્સ નહોતો થતો, જ્યારે બોલિવૂડના સિંગર્સના કોન્સર્ટ્સ પ્રી વેડિંગ પાર્ટીમાં નહોતા થતા, ત્યારે ગુજરાતી ગીતો ગવાતા લગ્નની સંગીત સંધ્યામાં. અને એમાં વડીલોને 2-3 ગીતો તો ખૂબ ગમતા. એક તારી આંખનો અફીણી ને બીજું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. હજુ તમારા દાદીને પૂછો તો કહેશે કે તમારા દાદાને તો આંખનો અફીણી બહુ જ ગમે. હવે મુદ્દાની વાત, આપણે કંઈ પણ સાંભળીએ, જોઈએ, ખાઈએ, પીએ એટલે સાથે કંઈક યાદ આવતું હોય છે, કોઈ યાદ આવતું હોય છે. કોઈ ગીત સાંભળીએ તો એ ગીત સાથે જોડાયેલી કોઈ મેમરી હોય, કોઈ વ્યક્તિની યાદ હોય. કોઈ સ્વાદિષ્ટ વ્યંજન ખાઈએ તો એ ફૂડની એક મેમરી હોય કે ભાઈ ફલાણા માસીના હાથનું મગસ બહુ સરસ બને, કે પછી પેલા મંદિર જેવો પ્રસાદ ક્યાંય ખાધો નથી, કે પછી એકવાર કડવા ઢોસા ખાવા પડેલા, કે પછી ફલાણાના લગ્નમાં જે જમ્યા હતા એવું તો ક્યારેય જમ્યા નથી. કોઈ વ્યક્તિને જોઈએ ને કોઈક યાદ આવે કે તમે છે ને અદ્દલ મારા ભાઈ જેવા જ દેખાવ છો. કે પછી કોઈ ગ્લુકોઝ બિસ્કિટ ચામાં બોળીને ખાતું હોય તો યાદ આવે કે આપણો કોલેજનો ફ્રેન્ડ પણ આ જ રીતે ચા ને બિસ્કિટ બોળીને ખાતો. ઓર્કિડના ફૂલોનો ગુલદસ્તો જોઈને કોઈની યાદ મગમગી ઉઠે. કોઈના કાનમાં રણઝણતી ચમકતી બુટ્ટી એરિંગ્સ જોઈને કોઈ જૂના દિવસોની યાદ સળવળી ઉઠે. કોઈના ઘરે ગયા હોઈએ ને પડદાનો રંગ જોઈને તમને તમારી કોઈ બેપરદા થયેલી સાંજ યાદ આવી જાય. યાદોનું કેવું છે, ગમે ત્યારે આળસ મરડીને બેઠી થાય અને આપણને નવરા કરી દે. પાન લીલું જોઈને કોઈ યાદ આવે એ કોમન છે, પણ કોઈ સુગંધની સાથે કોઈની યાદ આવે તો મસ્કાબનની સુગંધ, તળાતા મરચાની સુગંધ, ભીની માટીની સુગંધ, ખાદીના વસ્ત્રની સુગંધ, કોઈ ટિપિકલ અત્તરની મહેક, દરિયાકાંઠાની સુગંધ, રિવરફ્રન્ટની ભેજવાળી હવાની સુગંધ, વેણીની સુગંધ. દરેક સુગંધ સાથે કોઈની યાદો 1+1 ફ્રીના પેકેજમાં આવતી હોય છે. હવે એ યાદોને ચ્યુઇંગમની જેમ ચગડીને થૂંકી દેવી કે પછી કડક સુખડીની જેમ મમળાવ્યા કરવી એ આપણે નક્કી કરવાનું. પણ જો કોઈ સુગંધ સાથે તમને કોઈને યાદ આવતી હોય ને તો તમે નસીબદાર છો, જીવંત છો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. अहमदाबाद का बच्चा जानता है कि धोनी ने कीधु એટલે फाइनल